અને સેલિબ્રિટી અને કોમેડી કિંગ તરીકે તો ઓળખાય જ છે, પણ આજે હું તમને આ વ્યક્તિને એક નવી ઓળખાણ આપીશ કે જે કોરોના વાયરસ, લંપી વાયરસ તેમજ જે પૂરગ્રસ્ત વિસ્તાર જે બનાસકાંઠા અને વાવથરા જિલ્લો આ પૂરગ્રસ્ત વિસ્તાર બન્યો ત્યારે તે એક એવો વ્યક્તિ કે જે એક સ્ટાર હોવા છતાં તેઓનો કામમાં વ્યસ્ત હોવા છતાં એમના કામમાં એટલા બધા વ્યસ્ત કે જેમને વિડીયો બનાવવા માટેનો કોઈ એક મિનિટનો ટાઈમ કાઢવો હોય તો પણ એમને એટલી વ્યસ્તતા છતાંય એ વ્યક્તિ લંપી વાયરસ દરમિયાન પણ અનેક એવી ગાયોના જીવ બચાવી ચૂક્યા છે, અનેક એવી લંપી વાયરસમાં ગાયોની સેવા કરી ચૂક્યા છે. અને તે દરમિયાન અહીંયા વાવથરા જિલ્લામાં જે પૂરગ્રસ્ત વિસ્તાર થયો અને અહીંયા સમગ્ર વિસ્તાર પૂરમાં બેટમાં ફેરવાઈ ગયો હતો, તે દરમિયાન અંદર જે પબ્લિક જે લોકો હતા એમને તે સમયે આ એક જ વ્યક્તિ જે ગુજુ લવગુરુ તરીકે તમે જાણો છો, ચંદનભાઈ રાઠોડ, તે વ્યક્તિ લોકોના ઘર સુધી જઈ અને લોકોના ખબર અંતર પૂછ્યા, તેમજ લોકોને કરિયાણાની કીટ અને તેમજ જીવન જરૂરી જે રાશનની વસ્તુઓ છે તે પણ વિતરણ કરી હતી. ત્યારે શું કહેશો ગુજુભાઈ, આટલી એક મહાનતા? તમે એક મારું કીધું, એમાં અમારા ઘણા બધા મિત્રો હતા અને અમારા દેવરાજ ભાઈ હતા ભેગા ને ભેગા. એક હાથમાં ભોંગળો લઈને દોડતા હતા અને એક હાથમાં કીટો લઈને દોડતા હતા. તો અમે બધા ભેગા મળીને સેવા જે થતી હતી કરી છે. બાકી તો દેવરાજ ભાઈ એટલું કેવું કે મળ્યા છે ઉપર ના મળતા, મજા આવી ગઈ મળી. મજા આવી ગઈ? કંટાળા? ના કંટાળાતા હશે તમારાથી. આટલો મોટો એક એકાઉન્ટ હોવા છતાં પણ એ એકાઉન્ટમાં હંમેશા તમે એ એકાઉન્ટની સ્ટોરી જુઓ તો એ સ્ટોરી તમને એવી જોવા મળશે કે કોઈ ગુમ થયેલ છે, કોઈને મદદની જરૂર છે, કોઈને દવાખાનાની જરૂર છે, કોઈને આર્થિક રીતે જરૂર છે. હવે આપણી પાસે માણસ ક્યારે આવતું હોય, ભાઈ એને ખરેખર જરૂર હોય આપણે બધું પૂછીએ અને પાકું થાય કે ના ખરેખર જરૂર છે તો આપણાથી થતી પહેલી આપણે મદદ કરીએ. એ હું બારું નહીં પાડતો, પણ સ્ટોરીના માધ્યમથી, રીલના માધ્યમથી એમને મદદ મળતી હોય તો સારી જ વાત છે ને. સોશિયલ મીડિયાથી ઘણી મદદ મળી જાય છે, એટલે બીજું તો આમાં કઈ મિનિંગ નથી લાંબુ. પણ નહીં, હું આ વાતનું ક્યારેય કોઈ પણ જાતનો અભિમાન નહીં. 1.78 મિલિયન ફોલોવર છતાં કોઈ પણ વાતનો અભિમાન નહીં, કેમ કે આટલી મોટી બીજાની વાત અલગ છે, મારી અલગ છે. હું એવું કઈ માનતો નથી. આ મનુષ્ય અવતાર મળ્યો છે ને, કહેવાય કે જીવે એટલું જીવી લો, બાકી મર્યા પછી 10 દાડા યાદ રાખે. અને આવા જો કોમ કરેલો હોય છે ને તો ગમે ત્યારે યાદ તો કરશે કે ના અમારું આટલું કોમ કરીને ગયા. અને આ શું ભવિષ્યની વાતમાં કે ભવિષ્યમાં રાજકારણમાં જંપલાવાની ઈચ્છા કે કોઈ કેવી રીતે? ના, એની તો હાલ તો કોઈ ઈચ્છા નથી. ઈચ્છા હતી? ઈચ્છા હતી? નથી એવું છે. હતી એ તો સમય એવો આવશે, જોઈ જાય છે, લડી લઈશું. ખાસ કરીને જે કોકરોચ જનતા પાર્ટી ચાલે છે, કોકરોચ જનતા પાર્ટી ના મોભ્યું છે, એમાં શું છે હજી બાકી મને ખબર નથી. વિડીયો બનાવો ને, વિડીયો કેવી રીતે? અમે તો ખાલી રીલ જોવા એટલે વિડીયો માં બની જાય. એટલે ધોણવાની બાબતમાં પણ સાઈડમાં ભૂવા પડે નહીં તો માતાજી આવે ધોણી 4 વખત હોય. 4 વખત મેં મારી જાતે ધોણાસર કઈ માતા બાપ દાદા નું આવેલું છે તો ધોણવું પડે. કઈ માતા? એ તો જોયું હોય છે તો અંદર વાંભળ્યું હોય છે મેરડી માતા. એટલે કે પડી જા ઠવ આવે તો પડી જાય હે. અને અમુક ઠવ ના તો અમુક પાડો વાળા આપડા નપડા હોય એટલે આમાં પડી જવું પડે. પછી બાકી મજા કરો અને બેસ આવતા જાતા રહો. બીજી કોઈ સેવા હોય તો કો, પણ નહીં ખાવતો મોટા હાદા નાના ઓલા ખબરિયા જેવા બોલી ખબર શોભ તો